અંકલેશ્વર નગરપાલિકાના કુલ 9 વોર્ડની 36 બેઠકો માટે યોજાયેલી ચૂંટણીમાં ભાજપે 25 બેઠકો પર વિજય મેળવીને બહુમતી હાંસલ કરી છે। શહેરના વિકાસના નામે ભાજપે ફરી એકવાર જનતાનો વિશ્વાસ જીતવામાં સફળતા મેળવી છે। બીજી તરફ કોંગ્રેસે આ વખતે ગત ટર્મ કરતાં સારો દેખાવ કર્યો છે અને 11 બેઠકો પર જીત મેળવી મજબૂત વિપક્ષ તરીકે ઉભરી આવી છે। આ ચૂંટણીમાં સૌથી મોટો ઉલટફેર વોર્ડ નંબર 5માં જોવા મળ્યો હતો, જ્યાં કોંગ્રેસના યુવા અને ઉત્સાહી ઉમેદવાર વિનય પટેલ સહિતની આખી પેનલે વિજય પતાકા લહેરાવી છે। વિનય પટેલની જીતે ભાજપના તમામ સમીકરણોને ગણતરીઓને ઊંધા પાડી દીધી છે। યુવા નેતૃત્વ પર જનતાએ ભરોસો મૂકતા ભાજપના ગઢમાં ગાબડું પડ્યું છે। નોંધનીય છે કે આમ આદમી પાર્ટી અને અપક્ષના ઉમેદવારોને જનતાએ સદંતર નકારી દીધા છે। અંકલેશ્વરમાં સીધો જંગ ભાજપ અને કોંગ્રેસ વચ્ચે જ જોવા મળ્યો હતો। પરિણામો જાહેર થતાં જ ભાજપના છાવણીમાં ઉત્સવનો માહોલ જોવા મળી રહ્યો છે, તો કોંગ્રેસે પણ વોર્ડ નંબર 5 અને અન્ય બેઠકો પર મળેલી જીતને પોતાની નૈતિક જીત ગણાવી છે। હવે જોવાનું એ રહેશે કે આગામી 5 વર્ષમાં ભાજપ શાસિત નગરપાલિકા શહેરના પ્રશ્નોનું કેવી રીતે નિરાકરણ લાવે છે। ગુજરાત ભારતીય જનતા પાર્ટી મોવડી મંડળ તેમજ જિલ્લા ભારતીય જનતા પાર્ટી મોવડી મંડળ અને અમારા વિસ્તારના અંકલેશ્વર હાંસોદ વિસ્તારના ધારાસભ્ય શ્રી ઈશ્વરસિંહ પટેલ માન્ય મંત્રીશ્રીએ જે અમારી પર વિશ્વાસ મૂક્યો છે તે બદલ હું એમનો ખૂબ આભાર માનું છું અને વોર્ડ નંબર 3ની જનતાએ જેમને મત આપી જે વિજય અપાવ્યો છે એ બદલ હું ખૂબ આભાર માનું છું। આપ મીડિયાકર્મીના તમામનો આભાર સહિત અંકલેશ્વર પ્રજાનો અને વોર્ડ નંબર 5ની સવિશેષ પ્રજાનો હું આભાર એટલે માનું છું કે જે છેલ્લા 15 વર્ષથી ભાજપનો ગઢ હતો એવા વોર્ડમાં ભાજપની વોર્ડ નંબર 5ની અવગણનાની નીતિને ધ્યાને રાખીને તમામ વર્ગના લોકો, તમામ ધર્મના લોકોએ જે અમારા ઉમેદવાર વિનયભાઈ, નવીનભાઈ વસાવા, નફીસાબેન, યાસ્મીનબેન તમામને સહકાર આપીને એક અંકલેશ્વર શહેરમાં એકતાનું સર્ટિફિકેટ પહેલાં તો શહેરને આપી દીધું છે। બીજી વાત એ કે આ લોકોના તમામના જે કાર્યો સભ્યો હતા છતાં પણ એ લોકો જે એક્ટિવ હતા અને સામાન્ય વર્ગથી માંડીને તમામ વર્ગના, ગરીબ વર્ગથી માંડીને તમામ તબક્કાના માણસોની એ લોકોએ જે નિસ્વાર્થ ભાવે સેવા કરી છે એમાં સવિશેષ અમારા નુરાભાઈએ 108 જેવું વોર્ડ નંબરમાં 5 કર્યું છે। એને લીધે આ અમે જીત હાસિલ કરી શક્યા છે અને છેલ્લા 15 વર્ષનો રેકોર્ડ તોડીને અમે 4 ઉમેદવાર કોંગ્રેસના આ વોર્ડમાં વિજેતા કર્યા છે, જે બદલ હું ફરી જનતાનો આભાર માનું છું અને સાથે સાથે એ પણ કહું છું કે વોટ આપ્યા હોય કે નહીં આપ્યા હોય, આ અમારા 4 પ્રતિનિધિઓ એ તમામના જનસેવક તરીકે ચૂંટાયા છે, એટલે એ લોકોની પણ ફરજ બને છે કે તમામ વર્ગના લોકોનું કામ કરવું અને એ લોકો તરફથી કોઈ ફરિયાદ હોય તો હું આપને માટે બેઠો છું। આ વખતે હાલનું કારણ હું એ ગણું છું કે એ લોકોએ કોઈ એક જ જગ્યાને ટાર્ગેટ કરીને વિકાસના કાર્યો કરવાની પ્રવૃત્તિ કરી, સાથે સાથે એ વિકાસના કાર્યોમાં લોકોને એ લોકોનો ભ્રષ્ટાચાર દેખાયો। બીજું કે અમારા ઉમેદવારો જે હતા એ સભ્ય હતા કે નહીં હતા એની સાથે કન્સલ્ટ નથી અને વોર્ડ નંબર 5ના વિસ્તારમાં પૂર્વ અને દક્ષિણ ભાગનો તમે જુઓ તો કોઈ વિકાસ કર્યો નથી અને લોકો ત્રાહિમામ થઈ ગયા હતા, એના કારણરૂપ લોકોએ આ જાકરો આપ્યો છે। અંકલેશ્વર નગર સેવા સદનમાં ભાજપ ફરી એકવાર સત્તારૂઢ થવા જઈ રહ્યું છે, કેવો માહોલ લાગી રહ્યો છે? અંકલેશ્વરની જનતાએ ફરી એકવાર ભાજપમાં વિશ્વાસ રાખી અને નગરપાલિકામાં સત્તા મેળવવામાં જે સહભાગી થયા છે તે બદલ હું અંકલેશ્વરના મતદારોનો ખૂબ ખૂબ આભાર માનું છું। સાથે સાથે અમારા કાર્યકર્તાઓની મહેનતને હું બિરદાવું છું કે ફરી એકવાર અમે અંકલેશ્વર નગરપાલિકામાં ભાજપની સત્તા લાવવામાં સફળ રહ્યા છે।